જી નમસ્કાર, હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો। મિત્રો, ટીઆર એજ્યુકેશન એટલે દરેક ટેકનિકલ નોન ટેકનિકલ અવનવા વિડીયો જે ઇમ્પોર્ટન્ટ માહિતી હોય, જે તમને ખૂબ જ ઉપયોગી માહિતી હોય તો એના વિડીયો બનાવીએ છીએ। તેમજ આવનારી હેલ્પર, કંડક્ટર, ડ્રાઈવર માટે પણ વિડીયો આપણે ટૂંક સમયમાં ચાલુ કરીશું અને આવનારી કોઈ પણ ભરતી વિશે, કોઈ પણ સરકારી ભરતી, પ્રાઇવેટ, તો તેના વિશે આપણે માહિતગાર કરીએ છીએ। એપ્રેન્ટિસ ભરતી હોય છે તો તમામે તમામ વિડીયો બનાવીએ છીએ। તો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજાને પણ ઉપયોગી થાય। અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને માહિતી, ઇન્ફોર્મેશન તમને મળતી રહે। હમણાં બનાસ ડેરીમાં ભરતી જાહેરાત થઈ છે, જે અલગ અલગ જે પોસ્ટમાં ટ્રેની એન્જિનિયર છે, પછી ટ્રેની ટેકનિશિયન છે, બરાબર। તો એમાં અનુભવ માંગ્યો છે। ઘણી એવી ભરતીઓ હોય છે સરકારી જેમાં અનુભવ માંગતા હોય છે, જે રીતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે, આઈટીઆઈમાં જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર છે કે બીજી કોઈ અન્ય ભરતી સરકારી હોય છે તો એમાં અનુભવ માંગતા હોય છે। તો ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે કે સર એપ્રેન્ટિસ શું અનુભવમાં ગણાય? તો મિત્રો, એપ્રેન્ટિસશીપ એ એક તાલીમનો ભાગ છે જેમાં તમને તાલીમની સાથે સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે અને જે એક ટ્રેનિંગ, બરાબર, કે એક ટ્રેનિંગનો પાર્ટ છે એ અનુભવમાં ન ગણી શકાય। મોસ્ટ ઓફલી કોઈ પણ સરકારી ભરતી છે એમાં અનુભવ તમારે જે છે, એપ્રેન્ટિસશીપ છે એ અનુભવમાં ગણવામાં આવતી નથી। એટલે આ ખાસ ધ્યાન રાખજો કે ઘણા મિત્રો પૂછતા હોય છે। હમણાં જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનો જે વિડીયો બનાવેલો હતો આઈટીઆઈ માટેનો, તો એમાં પણ ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા હતા, ફોન કરી રહ્યા હતા કે સર એપ્રેન્ટિસશીપ કરેલું છે તો એ અનુભવ ગણાય? તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, સરકારી ભરતીમાં એપ્રેન્ટિસશીપ એ ફક્ત ને ફક્ત ટ્રેનિંગ ગણવામાં આવે છે, એ અનુભવ ગણવામાં આવતું નથી, એક્સપિરિયન્સ ગણવામાં આવતો નથી। એટલે ખાસ આ ધ્યાન રાખજો। એટલે કોઈ પણ ભરતીમાં તમે ફોર્મ ભરતી વખતે જ્યારે અનુભવ માંગે તો એને એપ્રેન્ટિસ એડ નહીં કરવાનું, બરાબર। એપ્રેન્ટિસ એ અનુભવમાં ગણવામાં આવતું નથી। તો મિત્રો, તમને માહિતી મળે એટલા માટે જ ખાસ આ વિડીયો બનાવેલો। ઘણા ટાઈમથી ઘણા મેસેજ કરી રહ્યા હતા તો આજે એના વિશે ફાઇનલ વિડીયો બનાવી દીધો છે અને બીજા મિત્રોને પણ શેર કરજો, એમને પણ આના વિશે માહિતી મળે। આભાર।